હું છું સિંગર મંજુલા ઠાકોર। મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હું આજે વિશ્વ વન દિવસને લઈને વાત લઈને આવી છું। આપણા ભારતમાં 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસ ઉજવાય છે। આ વિશ્વ વન દરમિયાન ભારતમાં અનેક કાર્યક્રમો થાય છે અને આ કાર્યક્રમોમાં વનનું શું મહત્વ છે તે સમજાવાય છે। આપણા જીવનમાં વનનું ખૂબ અનેરું મહત્વ છે। આપણે જંગલોને ધીમે ધીમે નષ્ટ કરતા જઈએ છીએ, માટે આ વિશ્વ વન દિવસ ઉજવાય છે અને તેમાં વનનું મહત્વ સમજાવાય છે। જંગલ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। તે જંગલ આપણા માટે અનેક રીતે ઉપયોગી છે। પહેલું તો એ છે કે જંગલોમાં વૃક્ષો થાય છે, વનસ્પતિઓ થાય છે અને ઘણા બધા ફૂલ છોડ થાય છે। તે ફૂલ છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। આ ઓક્સિજન વાયુને આપણે શ્વાસમાં લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને ઉચ્છ્વાસમાં કાઢીએ છીએ। આ ઉચ્છ્વાસમાં કાઢતા કાર્બન ડાયોક્સાઇડને તેઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પોતાના ખોરાકમાં લે છે। માટે વનસ્પતિઓનું પહેલું તો મુખ્ય ફાયદો છે કે તેઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં ખૂબ જ ઉપયોગી છે। જો આ પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો આપણું જીવન અશક્ય બને છે। જંગલમાં અનેક ઔષધિઓ અને વનસ્પતિઓ થાય છે। આ વનસ્પતિઓ આપણા શરીરમાં થતા અનેક રોગોને મટાડે છે। જંગલોમાં વાંસ ઉગે છે અને આ વાંસ ઉગે છે તેમાંથી આપણે વાંસળી જેવા સંગીતના સાધનો બનાવીએ છીએ। આ દરમિયાન બીજા પણ સંગીતના સાધનો બને છે અને આ સાધનો બનાવી લોકો પોતાનું ગુજરાન ચલાવે છે। જે લોકો જંગલોમાં વસે છે તેઓ ટોપલી જેવા વાસણો બનાવી પણ વેચે છે। તે દરમિયાન લાખ, રાળ અને ગુંદ જેવા જંગલી પેદાશોને પણ તેઓ જંગલોમાંથી લઈ અને વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે। આ લાખ, રાળ અને ગુંદનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે। જંગલ છે તે પ્રાણીઓ અને પક્ષીઓનું રહેઠાણ છે। અમુક સમયે આપણે જોતા હોઈએ છીએ કે હવે આપણા શહેરો અને ગામડાઓમાં દીપડાઓ અને વાઘ, સિંહ જેવા જંગલી પ્રાણીઓ ઘૂસી આવે છે। તેનું મુખ્ય કારણ છે કે આપણે જંગલોને કાપી નાખીએ છીએ અને તેઓ માટે રહેઠાણ નથી અને તેઓ માટે ખોરાક નથી, માટે તેઓ આપણા શહેર અને ગામડાઓમાં ઘૂસી આવે છે। આનાથી બચવા માટે પણ આપણે જંગલોને બચાવવા પડશે। જંગલો જ્યાં હોય છે ત્યાં વરસાદ વધારે પડે છે અને પૂર પણ ઓછું આવે છે। તેનું મુખ્ય કારણ છે કે જંગલોમાં ખૂબ વૃક્ષો હોય છે તેથી વરસાદ પણ આવે છે અને ખૂબ વૃક્ષો હોય તેથી તેમાં પર્ણ પણ હોય છે અને તે વૃક્ષો ખૂબ જ ગાઢ હોય છે। ગાઢ હોવાના કારણે તેઓમાં પર્ણ હોય છે અને વરસાદ પડે છે તેના ટીંપા ધીમે ધીમે પડે છે। તેઓ ધીમે ધીમે જમીન પર પડે છે અને જમીન તે પાણીને શોષી લે છે, માટે ત્યાં પૂર પણ નથી આવતું। માટે વન છે તો જ આપણું જીવન શક્ય છે। માટે વન છે તો જીવન છે। વન બચાવો, જીવન બચાવો। મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।